નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓની અંદર આગળ અભ્યાસ કરવાનો છે. આગળ આપણે અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી આગળના વિડીયોમાં શીખી ગયા, પણ એ અપૂર્ણાંકના કાં તો અંશ સરખા હોય અથવા તો છેદ સરખા હોય એવા અપૂર્ણાંકના આપણે સરવાળા બાદબાકી, જેના છેદ સરખા હોય તેવા આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતાં શીખી ગયા. તો હવે આપણે છેદ પણ અલગ અલગ હોય અને અંશ પણ અલગ અલગ, એટલે કે છેદ એના અલગ અલગ હોય, અંશ ભલે સરખા હોય પણ છેદ અલગ અલગ હોય એવા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતાં શીખવાનું છે. તો આપણે અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી, જે અપૂર્ણાંકના છેદ સરખા હોતા નથી ત્યારે તેમનો સરવાળો કરવો પણ અઘરો હોતો નથી. જ્યારે આપણે અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી કરવાના હોય ત્યારે સૌપ્રથમ બંને અપૂર્ણાંકનો હોય છે એનો સરખો છેદ શોધવો જોઈએ અને ત્યારબાદ તેની આગળની પ્રક્રિયા કરવી જોઈએ. દાખલા તરીકે આપણે 1/5 કેટલા ઉમેરવાથી 1/3 મળશે, એટલે કે 1/5 ને 1/3 બાદ કરતાં જે સંખ્યા મળે છે તેનો ઉમેરો થયો કહેવાય. જો 1/5 અને 1/3 એ બંને અલગ છેદવાળા અપૂર્ણાંક છે, એમની બાદબાકી કરવી હોય તો સૌપ્રથમ આપણે એમના સમાન છેદવાળા અપૂર્ણાંક શોધવા જોઈએ, એટલે કે તેનો છેદ સરખો કરવો જોઈએ. છેદ સરખો કરવા માટે આપણને ખબર જ છે કે આપણે લસા લેવો પડે. હવે અનુક્રમે 2/10 અને 5/10 એ સરખામણી કરીને લઈશું, બરાબર? એટલે કે એનો છેદ સરખો કરવાનો છે. તો કઈ રીતે કરી શકાય? 1/2 એનો છેદ સરખો કરવા માટે આપણે બરાબર 1/5 અને છેદમાં 2/5, એટલે કે 5 અને 2નો લસા શું થાય છે? 5 અને 2નો લસા થાય છે 10. હવે કઈ રીતે ખબર પડી કે 5 અને 2નો લસા 10 જ થાય છે? તો સૌ પ્રથમ આપણે છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. તો લસા લેતા આપણને આવડે જ છે કે લસા લેવો હોય તો 5 અને 2 આ રીતે લસા લેવાનો. હવે આપણે 2 સાથે કરીએ પહેલાં સૌ પ્રથમ, બરાબર? તો 2 એકા 2, 5 સાથે કંઈ થાય નહીં કારણ કે 2ના ઘડિયામાં 5 આવે નહીં. હવે 5 જ લેવા પડશે. 5 એકા 5. હવે 2 × 5 કરીશું, શું થશે? 10 થાય છે. એટલે આપણને ખબર પડી ગઈ કે લસા 10 થાય છે, એટલે છેદમાં 10 લાવવા પડશે. હવે આપણે 1/3 છે, બરાબર? તો 2નો કોની સાથે ગુણાકાર કરીએ તો 10 આવે, તો 2 × 5 = 10. નીચે આપણે 5 સાથે ગુણાકાર કર્યો તો ઉપર ફરજિયાત 5 સાથે ગુણાકાર કરવાનો, એટલે 5 એકા 5 અને 2 × 5 = 10. એટલે કે 1/3 જે છે એનો આ બરાબર આવશે શું? 5/10. હવે છે 1/5. 1/5 જે છે તો એનો કોની સાથે ગુણાકાર કરવાથી 10 આવે? તો 5નો 2 સાથે ગુણાકાર કરવાથી 10 થાય છે, તો ઉપર પણ ફરજિયાત 2 મૂકવાના, એટલે 2 એકા 2 અને 5 દુ 10. છેદ સરખો થઈ ગયો. અહીં પણ 10 આવી ગયા છે અને અહીં પણ 10 આવી ગયા છે. એટલે હવે આપણે બાદબાકી કરવાની સરળતા રહેશે. એટલે 5માંથી 2 બાદ કરીએ એટલે કેટલા વધે? 3 વધે. એટલે આપણે જવાબ મળે છે 3/10. તો આ રીતે આપણે હવે અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી કરવાના છે, એટલે કે છેદ સરખા કરીને, એટલે કે લસા લઈને, બરાબર? તો હવે આપણે આગળ દાખલા જોઈએ. એ સરવાળાના હોઈ પણ શકે અને બાદબાકીના પણ હોઈ શકે. તો હવે જે છે એ બધાના જ છેદ અલગ અલગ હશે. આપણે જે ઉદાહરણ 9 છે, ઉદાહરણ 10 છે, ઉદાહરણ 11 છે કે ઉદાહરણ 9 છે, એમાં શું કીધું છે? 2/5 ને 1/3 ઉમેરો એટલે સરવાળો કરો. હવે અહીં છેદ છે 5 અને 3 છે, એટલે કે અલગ અલગ છે. તો આપણે સૌપ્રથમ શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો 5 અને 3નો શું લેવાનો છે? લસા લેવાનો છે. તો 5 અને 3નો લસા થાય છે 15 થાય છે. આપણે સીધો ગુણાકાર પણ કરી શકીએ, પણ લસા લઈને કરવાનો. તો 3 એકા 3, 5ના 5, 5 એકા 5, 5 તેરી 15, એટલે લસા શું થયો? 15. તો હવે છેદમાં 15 લાવવાના છે. આપણે જેમ આગળ એક દાખલો ગણ્યો ને ઉદાહરણ 8, એ જ રીતે ઉદાહરણ 9માં છે. હવે ઉદાહરણ 10 છે, એમાં પણ છેદ સરખા કરવાના છે, એમાં કરવાની છે બાદબાકી છે. હવે મિશ્ર અપૂર્ણાંકોના સરવાળાને બાદબાકી કેવી રીતે કરી શકાય? એટલે કે આપણને શુદ્ધ અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી કરતાં તો આવડી ગયું, બરાબર? હવે આપણે મિશ્ર અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી કરતાં શીખવાનું છે. મિશ્ર અપૂર્ણાંક એક સંપૂર્ણ ભાગ
અને શુદ્ધ પૂર્ણાંક કે અશુદ્ધ પૂર્ણાંક કેવી રીતે લખી શકાય છે? મિશ્ર પૂર્ણાંકનો સરવાળા અથવા તો બાદબાકીની એક રીત એ છે કે સમગ્ર ભાગો માટે અલગ ક્રિયા કરવી અને ત્યારબાદ સીધી રીતે બાદબાકી અથવા તો સરવાળો કરવો. આપણે એક એનું ઉદાહરણ જોઈએ કે આ જે બે સંખ્યા છે એ મિશ્ર પૂર્ણાંક છે. આપણને ખબર છે એ મિશ્ર પૂર્ણાંક છે. મિશ્ર પૂર્ણાંક છે તો એને પહેલાં સૌ પ્રથમ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. કઈ રીતે ફેરવી શકાય એ આપણને આવડે જ છે, કારણ કે આપણે આગળ આ જ પ્રકરણમાં શીખી ગયા છીએ. હવે પહેલાં કરવાનો છે ગુણાકાર. 5 દુ 10, પછી કરવાનો સરવાળો. 5 દુ 10, 10માં 4 નાખો તો કેટલા થાય? 10માં 4 નાખો તો 14 છેદમાં 5. આ શું મળી જાય છે આપણને? અશુદ્ધ પૂર્ણાંક. પછી ત્યાર પછી હજી એક છે 3 છેદમાં 5 છેદમાં 6. 6 તેરી 18, 18માં 5 નાખો તો કેટલા થાય? 18ની અંદર આપણે 5 નાખવાના છે. 18ની અંદર આપણે 5 નાખીશું એટલે આપણને મળે છે 23, બરાબર? 18ની આપણે જે છે એ આપણે ફરજિયાત પહેલાં એને શુદ્ધ અપૂર્ણાંકની અંદર કે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવવા પડે, પછી જ આપણે તેનો દાખલો ગણી શકીએ છીએ. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 18માં 5 નાખવાના છે એટલે આપણે મળે છે 23, બરાબર? 23 છેદમાં 6. હવે આપણને રકમ મળી ગઈ. હવે જે અશુદ્ધ અપૂર્ણાંક મળી ગયા પછી આપણે એના શું કરવાના છે? છેદ સરખા કરવાના. છેદ સરખા કરીને જ છેદ સરખા કરવા માટે લસા લીધો છે. પછી જ આગળ દાખલો જેમ આપણે સરવાળા બાદબાકી કરતા એ જ રીતે કરેલું છે. ત્યાર પછી છે ઉદાહરણ 12. એમાં પણ અશુદ્ધ પૂર્ણાંક છે એને મિશ્ર પૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવાના, પછી એનો લસા લેવાનો. એ જ રીતે દાખલા બધા જ આપેલા છે. તો હવે આપણે સ્વાધ્યાય 7.6 તરફ આગળ વધીએ. એમાં જે આપણે દાખલા આપેલા છે એ સરવાળાના છે, બાદબાકીના છે, પછી મિશ્ર પૂર્ણાંકના છે, બધા ભેગા જ છે. પણ આપણે આપણે આ જ રીતે ગણવાના છે. એમાં રીત એક કે બદલાણી નથી. તો અહીં આપણે પ્રશ્ન 1 ઉકેલો એનો પહેલો દાખલો. તો એનો પહેલો દાખલો જે છે એ આપણે અત્યારે ગણવાનો છે. તો પહેલા દાખલામાં કહે છે કે 2/3 છેદમાં 3, એટલે 2/3 વત્તા 1/7, બરાબર? તો અહીં જોઈએ છેદ અલગ અલગ છે. તો સૌ પ્રથમ શું કરવું પડશે? એના છેદ સરખા કરવા પડશે, એટલે કે લસા લેવો પડશે. તો આપણે લસા શું થાય છે એ આપણે સાઈડમાં એક કરી નાખવાનો, બરાબર? કે એનો લસા આપણને શું મળે છે, એટલે કે 3 અને 7. તો સૌ પ્રથમ આપણે 3 સાથે ભાગ ચલાવીએ. 3 એકા 3, ત્યાર પછી 7 સાથે 7 એકા, અહીં 7ના 7 ઉતારી દીધા, બરાબર? 7 એકા 7. હવે તેનો ગુણાકાર કરવાનો છે. 3 સત્તા 21, એટલે લસા શું મળે છે આપણને? 21. એટલે આપણે છેદમાં ફરજિયાત 21 લાવવાના છે. તો હવે દાખલો આગળ વધારીએ. 2/3, હવે 3નો કોની સાથે ગુણાકાર કરીએ તો 27 આવે. તો 3 સત્તા 7 તેરી 21 એટલે 21 આવે, બરાબર? 3 સત્તા 21. ફરજિયાત આપણે 7 પણ ઉપર લખવા પડે, બરાબર? એટલે આપણને મળે છે 7 દુ 14 અને 3 સત્તા 21. આપણે પહેલાં 21 મળી ગયા. હવે આપણે 1/7 તેમાં પણ આપણે 21 લાવવાના છે. તો 7 તેરી 21 અને ઉપર પણ ફરજિયાત 3 મૂકવાના છે. એટલે આપણે 3 એકા 3 અને 7 તેરી 21. હવે છેદ સરખા થઈ ગયા છે. છેદ સરખા થઈ ગયા પછી જ આપણે સરવાળો કરવાનો છે. એટલે આપણે સરવાળો રકમ લખી નાખવાની. 14 છેદમાં 21 પછી વત્તા 3 છેદમાં 21. આપણે છેદ સરખા મળી ગયા. હવે આપણે દાખલો આગળ વધારીએ. 14 વત્તા 3 છેદમાં 21. 14ની અંદર 3 નાખીએ તો કેટલા થાય? 17 થાય. અને છેદમાં 21. તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે, બરાબર? તો આ રીતે બધા જ દાખલા ગણવાના છે. આ છે આ રીતે સરવાળાનો આપણે એક અત્યારે ગણ્યો પહેલો દાખલો, બરાબર? તો હવે બીજો પણ સરવાળાનો છે એ તમારે જાતે ગણવાનો છે. ત્રીજો પણ સરવાળાનો છે એ પણ તમારે જાતે ગણવાનો છે. ચોથો પણ સરવાળાનો છે, પાંચમો પણ સરવાળાનો છે અને છઠ્ઠો પણ સરવાળાનો છે. તો આપણે એક દાખલો ગણ્યો તો બીજા બધા જ સરવાળાના છે એ તમારે જાતે આ જ રીતે ગણવાના છે. તો હવે આપણે ગણીએ બાદબાકીનો એક જી.
બરાબર, કારણ કે બધાનો આપણે એક એક ગણીએ. હવે 4 3/4 ઓછા 1/3. બરાબર. હવે આપણે શું પહેલાં લઈ લઈએ? આપણે તેનો લઈ લઈએ છીએ લસા લઈ લઈએ છીએ. તો કારણ કે લસા લેવાથી આપણને દાખલો તેના છેદ સરખા કરી શકીશું. હવે આપણે ખબર જ છે, આપણે સીધો ગુણાકાર કરીએ ને તો પણ આપણે ખબર પડી જાય કે તેનો લસા શું થાય છે. પણ આપણે એક લસા લઈ લઈએ. બરાબર. કોની સાથે ભાગ ચલાવીએ? આપણે પહેલાં 2 કરીએ. બરાબર. 2 દુ 4. અહીં 3 ના 3, કારણ કે 2ના ઘડિયામાં 3 આવે નહીં. 2 એકા 2, તો 3 ના 3 નીચે ઉતારી દીધા. ત્યાર પછી 3 એકા 3. હવે કરવાનો છે બધાનો ગુણાકાર. 3 દુ 6, 6 દુ 12, એટલે કે 12 લસા થાય છે. તો આપણે છેદમાં કેટલા લાવવાના છે? 12 લાવવાના છે. તો પહેલાં આપણે 3/4 12 લાવી નાખીએ. બરાબર. તો 4નો કોની સાથે ગુણાકાર કરીએ તો 12 આવે. તો 4 તેરી 12. તો ઉપર પણ ફરજિયાત 3 રાખવાના છે આપણે, કારણ કે જે નીચે લખીએ એ ઉપર લખવાના છે. 3 તેરી 9, 4 તેરી 12. હવે 1/3નું કરીએ. 1/3 એનું થશે આપણે 3 ચોક 12. તો પણ ફરજિયાત 4 ગુણાવાના છે. 4 એકા 4, 4 તેરી 12, એટલે છેદમાં આપણને 12 સરખા મળી ગયા. હવે આપણે કરીએ બાદબાકી. 9/12 ઓછા 4/12. 9માંથી 4 જાય તો કેટલા વધે? 9માંથી 4 જાય તો 5 વધે છે. એને છેદમાં 12ના 12. તો આ રીતે આપણે બાદબાકીના દાખલા પણ ગણી શકીએ છીએ. રીત એક જ છે, ફક્ત બાદબાકી કરવાની છે. તો હવે તમારે જે છે એ જ દાખલો પણ બાદબાકીનો છે, એ જાતે પ્રયત્ન કરવાનો છે. બરાબર. ત્યાર પછી આય, એમાં 3 રકમ આપેલી છે, પણ દાખલો છે સરવાળાનો. ભલે 3 રકમ આપી હોય તો આપણે 3 રકમનો લસા લઈને જ દાખલો ગણવાનો છે. આય દાખલામાં છે, આપણે પહેલાં તો સૌપ્રથમ રકમ લખી નાખીએ. 2/3 વત્તા 3/4 વત્તા 1/3. બરાબર. આ રકમ લખાઈ ગઈ. હવે 3/3નો લસા લેવાનો. 3, 4 અને 2નો. તો આપણે સૌપ્રથમ 3/3નો લસા લઈ લઈએ. 3, 4 અને 2. આ બધાનો લસા લઈએ આપણે. તો સૌપ્રથમ આપણે 2થી શરૂઆત કરીએ. બરાબર. 2 એકા 2, 3 સાથે તો આવે નહીં. 3 ના 3, 2 દુ 4. ફરીથી પાછો 2 સાથે જ લઈએ. 2 એકા 2, 3 સાથે ન આવે તો 3 ના 3 મૂકી દઈએ. ત્યાર પછી 3 સાથે 3 એકા 3. તો હવે કરવાનો છે આ બધાનો ગુણાકાર. 3 દુ 6, 6 દુ 12, એટલે 3, 4 અને 2નો લસા શું થાય છે? હવે આપણે અહીં જોવાનું છે 2, 3 અને 6. રકમમાં ભૂલ થઈ, અહીં રકમમાં ભૂલ નથી. બરાબર. કારણ કે આ જે છે એ આપણે 3, 4 અને 2નો લસા લેવાનો છે. તો તેનો લસા થાય છે 12. 3 દુ 6 અને 6 દુ 12, એટલે આપણે 3ની જગ્યાએ 12 લાવવાના છે. તો પહેલાં આપણે 2/3ની જગ્યાએ 12 લાવી દઈએ. બરાબર. તો 3નો કોની સાથે ગુણાકાર કરીએ તો 12 આવે. 3 ચોક 12, તો ઉપર પણ ફરજિયાત 4 સાથે ગુણવાના છે. તો 4 દુ 8 અને 3 ચોક 12. ત્યાર પછી આપણે 3/4 કરીએ. બરાબર. તો એમાં 4 તેરી 12, તો ઉપર પણ ફરજિયાત 3 સાથે ગુણવાના છે. તો 3 તેરી 9 અને 4 તેરી 12. પછી 1/3. તો 1/3માં 2 છક 12, કારણ કે આપણે 12 લાવવાના છે એટલા માટે. એટલે 2 છક 12, ઉપર પણ 6, 6 એકા 6 અને 6 દુ 12. હવે 3 3 આપણને છેદ સરખા મળી ગયા છે. એટલે કે 8/12 વત્તા 9/12 વત્તા 6/12. હવે કરવાનો છે, છેદ સરખા મળી ગયા એટલે આપણે કરવાનો છે બધાનો સરવાળો. એટલે કે 8 વત્તા 9 વત્તા 8 વત્તા 9 વત્તા 6 અને છેદમાં 12. હવે બધાનો સરવાળો શું આવે છે? એનો સરવાળો આવે છે 23/12. બરાબર. તો આ રીતે આપણો અહીં જવાબ આવે છે. તો આપણો દાખલો આઈ જે છે એ પૂરો થાય છે.
ત્યાર પછી દાખલા નંબર જે, એ પણ આપણે જે આઈ ગણ્યો ને એવો જ સેમ ટુ યુ દાખલો છે, સરખો જ છે. તો એ દાખલો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી કે, આ છે એ મિશ્ર અપૂર્ણાંક છે, તો એ દાખલો આપણે ગણી જોઈએ મિશ્ર અપૂર્ણાંકનો. દાખલા નંબર કે, એમાં 1/3 1/1/3 વત્તા 3/2/3, તો આપણે પહેલાં એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. 3 × 3 3 ને 4/3 વત્તા 3 તેરી 9 9માં 2 નાખો તો 11/3. અહીં તો છેદ સરખા જ છે એટલે દાખલો સીધો ગણાય જાય, છેદ સરખા હોવાને કારણે. એટલે 4 વત્તા 11 છેદમાં 3. 11ની અંદર 4 નાખો તો કેટલા થાય? 15. 15/3. હવે 3 ક્યાં 3ના ઘડિયામાં 15 આવે છે? હા, તો આવે છે. 3 × 5 = 15. એટલે જવાબ મળે છે આપણને 5. તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. ત્યાર પછી દાખલા નંબર L, એ પણ તમારે જાતે ગણવાનો છે, કારણ કે એને મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાના, પછી લસા લેવાનો અને પછી દાખલો ગણવાનો છે. ત્યાર પછીનો દાખલો છે M, એ સમછેદી અપૂર્ણાંકનો છે. એમાં તો સીધી જ બાદબાકી કરી નાખવાની છે, બરાબર. M દાખલો છે એમાં સીધી બાદબાકી, એટલે કે 16 - 7 છેદમાં 5. 16માંથી 5 જાય તો કેટલા વધે? 9 છેદમાં 5. તો આ રીતે દાખલો ગણી શકાય છે. ત્યાર પછી N, જે એ દાખલો પણ આપણને એના છેદ અલગ અલગ છે એટલે લસા લઈને એનનો દાખલો ગણવાનો છે. તો અહીં પ્રશ્ન 1 આપણો પૂર્ણ થાય છે. જે દાખલા જાતે પ્રયત્ન કરવાના કીધા છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી દાખલા નંબર 2, એની રકમ કહે છે કે સરિતાએ 2/5 મીટરની રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી. તો બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી છે? કુલ કીધું છે એટલે આપણે તરત ખબર પડી જાય કે સરવાળો કરવાનો છે. તો આપણે પહેલાં રકમ લખી નાખીએ. 2/5 આપણે કુલ કીધું એટલે સરવાળાની નિશાની અને 3/4. અહીં છેદ અલગ અલગ છે તો સૌપ્રથમ આપણે લેવા પડશે લસા. તો લસા લઈ લઈ 5 અને 4નો. તો 5 અને 4નો લસા થાય છે 20 થાય, પણ આપણે કરી જોઈએ એટલે 2 × 2 = 4. 5 ના નો આવે તો 5 ના 5, 2 × 2. અહીં 5નો ચાલે 2ના ઘડિયામાં એટલે 5 ના 5, 5 × 5, 5 × 2 = 10, 10 × 2 = 20. એટલે લસા શું થાય છે? 20 થાય છે. એટલે છેદમાં શું લાવવા પડશે? આપણે 20 લાવવા પડશે. 5 ચોક 20, બરાબર. ઉપર પણ 4 ફરજિયાત. 4 × 2 = 8, 5 ચોક 20. હવે 3/4ના છેદ સરખા કરી નાખીએ. 4 × 25 અને ઉપર ફરજિયાત 5, 5 તેરી 15 છેદમાં 20. સરવાળો કરવાનો છે એટલે 8/20 વત્તા 15/20. સરવાળો કરી નાખીએ આપણે. 8 + 15 છેદમાં 20. 15ની અંદર 8 નાખીએ તો થાય છે 23 છેદમાં 20. તો અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. તો આ રીતે ફક્ત કોયડા રૂપે રકમ છે, જેમ આગળના જ દાખલા છે પણ એ કોયડા રૂપે આપેલા છે. ગણવાની રીત તો એક જ છે. ત્યાર પછી દાખલા નંબર 3, નેનાને 1/1/3 કેક અને નજમાને 1/1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેક આપવામાં આવી, એટલે કે બંને કુલ કેક આપવામાં આવી છે. અહીં કુલ કીધું છે એટલે કરવાનો છે સરવાળો. તો 1/1/3 વત્તા 1/1/3. તો પહેલાં આપણે સૌ પ્રથમ ફેરવીને અશુદ્ધ અપૂર્ણાંકમાં. 2 × 2 2 ને 1 3 એટલે 3/3 વત્તા 3 × 3 3 ને 1 4/3. હવે આપણે સૌ પ્રથમ 2 અને 3નો શું લેવાનો છે? લસા લઈ લઈ. 2 × 2 3 ના 3, 3 × 3 એનો લસા થાય છે 3 × 2 = 6. એટલે છેદમાં આપણે લાવવાના છે 6. તો 2 તેરી 6, ઉપર પણ 3 ફરજિયાત. 3 તેરી 9 અને 3 × 2
6. ત્યાર પછી 4/3 છેદ સરખા કરીએ. 3 દુ 6, ઉપર પણ ફરજિયાત 2 રાખવાના છે આપણે. ત્યાર પછી 4 દુ એનો કરવાનો ગુણાકાર, 4 દુ 8, 3 દુ 6, છેદ સરખા થઈ ગયા. હવે કરીએ સરવાળો. વત્તા 8 છેદમાં 6, 9 વત્તા 8 છેદમાં 6. 9 અને 8નો સરવાળો કરવાનો છે આપણે, બરાબર. 9 અને 8નો સરવાળો થાય છે 17, એટલે 9 અને 8નો સરવાળો થશે 17 છેદમાં 6. તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. દાખલા નંબર 3. ત્યાર પછી દાખલા નંબર 4. દાખલા નંબર 4ની અંદર ખાલી જગ્યા જે છે એ બોક્સ ભરવાના છે, બરાબર, કે કઈ રકમ આવશે ત્યાં. તો એ આપણને ખૂટતો અંક લખવાનો છે. એ કઈ રીતે ખબર પડે? કે સ્પષ્ટ છે કે ખૂટતો અપૂર્ણાંક એ 5 અષ્ટમાંશ કરતાં મોટો છે. એ કેવો હશે? મોટો છે, કારણ કે 5માંથી મોટા અપૂર્ણાંકમાંથી જ 5 બાદ કરવાના છે, તો જ 1/4 મળે આપણને. તો ખૂટતો અપૂર્ણાંક 5 અષ્ટમાંશ અને 1/4ના સરવાળા જેટલો છે, એટલે એનો કરવાનો છે સરવાળો. ખૂટતો અપૂર્ણાંક બરાબર 1/4 વત્તા 5 અષ્ટમાંશ. તો આપણે સૌ પ્રથમ પહેલાં 4 અને 8નો લસા લેવો પડે. તો એનો લસા થાય છે 8 ને 8 જ થાય છે, એનો લસા થાય 8. તો આપણે અહીં કઈ એવી સંખ્યા છે કે એ બાદ કર્યું હોય તો 1 મળે. 5માંથી મોટી સંખ્યા રાખવાની છે, બરાબર. તો બાદ કરીએ તો 7માંથી 5 બાદ કરવાના, બરાબર, કારણ કે બાદબાકી આપેલી છે. પણ એ આપણે સીધા આમના મૂકી શકાય નહીં, કારણ કે આપણે તેનો દાખલો ગણીને જ મૂકી શકાય. તો સૌપ્રથમ આપણે આ રકમને ધ્યાનમાં રાખવાની છે. તો તેનો લસા લેવાનો છે 8 અને 4નો લસા લેવાનો છે. તો 8 અને 4નો લસા થાય છે 8 જ થાય છે, બરાબર. લસા લઈશું એટલે 8 થાય. હવે છેદ સરખા કરીએ. તો સૌપ્રથમ આપણે 5 અષ્ટમાંશના છેદ સરખા કરીએ. તો 8 જ લાવવાના છે, એના તો છે ત્યાં 8. તો આપણે ફરજિયાત એક જગ્યાએ તે 8 લાવવાના છે. ક્યાં? 1/4માં, બરાબર. તો 1/4 એટલે 4 દુ 8, ઉપર પણ ફરજિયાત 2, એટલે મળે છે આપણને 2 એકા 2 અને 4 દુ 8, બરાબર. એટલા મળી ગયા આપણને. અહીં શું મળ્યું છે? 2 અષ્ટમાંશ રાખીએ વત્તા 5 અષ્ટમાંશ, બરાબર. 5ની અંદર 2 નાખી કેટલા થાય? 7 અષ્ટમાંશ. એટલે અહીં જવાબ આવશે. ભલે આપણને બાદબાકી કીધી છે, કારણ કે આ ખૂટતો અપૂર્ણાંક શોધવાનો હોય એટલે આપણે સરવાળો કરવો પડે, બરાબર. બાદબાકી હોય તો સરવાળો કરવાનો ફરજિયાત. તો અહીં ખાલી જગ્યામાં આવશે 5 અષ્ટમાંશ, બરાબર. ત્યાર પછી બી, એમાં પણ ખૂટતો અપૂર્ણાંક શોધવાનો છે. એ પણ આપણે જે એનો કર્યો એ જ રીતે કરવાનો છે. તો આપણે બંને જગ્યાએ 5, અહીં લસા શું છે? તે 5 અને 10નો લસા શું થાય છે? 10 થાય છે. તો બંને જગ્યાએ 5 લાવવાના છે. 5 દુ 10, ઉપર પણ ફરજિયાત 2, બરાબર. અહીં પણ 5 લાવવાના છે. 2 પંચા 10, ઉપર પણ ફરજિયાત 5, 2 એકા 2, 5 દુ 10, બરાબર. 5 એકા 5, 5 દુ 10. તો અહીં પણ આપણે કરવાનો છે સરવાળો. તે 2 વત્તા 5 છેદમાં 10, બરાબર. એટલે 7 છેદમાં 10. બી ખાલી જગ્યામાં શું આવશે? બોક્સની અંદર 7 છેદમાં 10 આવશે. ત્યાર પછી સી, એમાં 1/3 ઓછા બોક્સ છે, ત્યારબાદ બરાબર 1/6. સ્પષ્ટ છે કે ખૂટતો અપૂર્ણાંક એ 1/3 કરતાં નાનો હશે અને ખૂટતો અપૂર્ણાંક 1/3માંથી 1/6 બાદ કરીએ એટલો છે. એટલે આપણે સીની અંદર કરવો પડશે, બાદબાકી કરવી પડશે. એટલે આપણે સૌપ્રથમ શું લેવો પડશે? લસા લેવો પડશે. તો 2 અને 6નો લસા થાય છે 6. તે તો એક જગ્યાએ તો 6 છે જ, તે આપણે પહેલી જગ્યાએ 6 લાવવાના પડશે. એટલે 2 તેરી 6, ઉપર પણ ફરજિયાત 3, 3 એકા 3, 3 દુ 6, એટલે આપણે મળે છે 3/6 ઓછા 1/6. તો 3માંથી 1 જાય તો કેટલા વધે? અહીં આપણે 3માંથી 1 જાય તો વધે છે 2 વધે છે. 3માંથી 1 જાય તો 2 વધે, છેદમાં 6, જેના ભાગ
ચાલશે, કારણ કે 2 તેરી 6, એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે 1/3. એટલે આપણે બોક્સનો જવાબ મળે છે 1/3. ત્યાર પછી પ્રશ્ન 5. નીચે આપેલ સરવાળાને બાદબાકીના બોક્સ ભરવાના છે. તો આ જે પ્રશ્ન 5 છે આપણે પાકી બુકમાં કરવાનો નથી. બરાબર. ત્યાર પછી સીધો પ્રશ્ન 6. વાયરના 7 અષ્ટમાંશ મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે, તો બીજો ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? તો અહીં આપણે કરવાની છે બાદબાકી. તો આપણે આ જે દાખલો છે એની બાદબાકી કરવાની છે, કારણ કે વાયરના 7 અષ્ટમાંશ મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે. એક ટુકડો 1/4 લાંબો છે, બરાબર. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે એ શોધવાની છે. તો અહીં કરવી પડશે આપણે બાદબાકી, એટલે કે 7 અષ્ટમાંશ ઓછા 1/4. તો છેદ અલગ અલગ છે, તો આપણે પહેલાં સૌપ્રથમ શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો સૌપ્રથમ આપણે છેદ સરખા કરવા પડશે. કોના? 7 અષ્ટમાંશ ઓછા 1/4. તો સૌપ્રથમ પહેલાં શું લેવાનો છે? લસા લેવાનો છે. તો 8 અને 4નો લસા શું થાય છે? 8 થાય છે. લસા લેશો તો 4 અને 8નો લસા થાય છે 8. તો એક જગ્યાએ તો 8 છે જ તે, તો આપણે એક જ જગ્યાએ 8 લાવવાના છે. તો અહીં આપણે 1/4 8 લાવવાના છે, એટલે 4 દુ 8. ઉપર પણ ફરજિયાત 2. 7 અષ્ટમાંશ ઓછા 2 એકા 2, 4 દુ 8. કરવાની છે બાદબાકી, એટલે 7 ઓછા 2 છેદમાં 8 બરાબર. 7માંથી 2 જાય, કેટલા વધે? 5 છેદમાં 8. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. એટલે કે વાયરના બીજા ટુકડાની લંબાઈ 5 અષ્ટમાંશ મીટર હોય છે. ત્યાર પછી દાખલા નંબર 7. એમાં કીધું છે કે નંદનીનું ઘર એની શાળાથી 9.5 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/3 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે, એટલે કે શાળાએ પહોંચે છે. તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો અહીં પણ આપણે કરવાની છે બાદબાકી. દાખલા નંબર 7માં પણ થશે બાદબાકી. 9/10 ઓછા 1/2. તો અહીં છેદ સરખા કરવાના છે, એટલે 10 અને 2નો લસા થાય છે 10. તો એક જગ્યાએ તો 10 છે જ તે, આપણે લાવવાના છે ફક્ત 1/3 10, એટલે 2 પંચા 10. ઉપર પણ 5 ફરજિયાત. 9/10 ઓછા 5 એકા 5, 5 દુ 10. હવે કરવાની છે બાદબાકી, છેદ સરખા થઈ ગયા હોવાથી. 9માંથી 5 જાય તો કેટલા વધે? 9માંથી 5 જાય તો વધે છે 4 છેદમાં 10. તો હજી છેદ ઉડે છે, બરાબર. 2 દુ 4 અને 2 પંચા 10. તો અહીં 2 ઉડી જશે સરખે સરખા. વધે છે ફક્ત 2/5. તો 2/5 જેટલો રસ્તો તે ચાલીને શાળાએ પહોંચે છે. ત્યાર પછી દાખલા નંબર 8. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે. આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે, જ્યારે સેમ્યુઅલના બુક શેલ્ફનો 2/5 ભાગ પુસ્તકથી ભરાયેલ છે. તો કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે અને કેટલો વધારે, એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. તો આશા બુક શેલ્ફનો પુસ્તકો વડે ભરાયેલો ભાગ 5/6, એટલે કે 5/6. અને સેમ્યુઅલના બુક શેલ્ફનો પુસ્તકો વડે ભરાયેલો ભાગ 2/5 છે. હવે બંને અપૂર્ણાંકને તેમના સમછેદી સ્વરૂપમાં ફેરવવાના છે, એટલે કે છેદ સરખા કરવાના છે. તો કોનો વધારે ભરાયેલો છે એ શોધવાનું છે. તો આપણે અહીં શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. એટલે વચમાં આવશે કોની નિશાની? બાદબાકીની. એને પછી સેમ્યુઅલનો 2/5, એટલે છેદ સરખા કરવાના છે. એટલે 6 અને 5નો લસા થાય છે 30.
તો બંને જગ્યાએ 30 લાવવા પડશે. તો 6 પંચા 30, ઉપર પણ 5 ફરજિયાત, 5 5 25 અને 6 પંચા 30. હવે આપણે 2 પંચમાંશના પણ છેદ સરખા કરી નાખીએ. 5 6 30, ઉપર પણ 6 ફરજિયાત મૂકવાના છે. 6 દુ 12, 6 પંચા 30, છેદ સરખા થઈ ગયા છે 30 30. હવે કરવાની છે બાદબાકી. તો 25 છેદમાં 30 ઓછા 12 છેદમાં 30. હવે કરીએ બાદબાકી. 25માંથી 12 બાદ કરવાના છે આપણે. તો 25માંથી 12 જાય તો કેટલા વધે? 25માંથી 12 જાય તો કેટલા વધે? 13 વધે અને છેદમાં મળે છે આપણને 30. તો આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે. તો આશાના બુક શેલ્ફમાં 13/30 ભાગમાં વધુ પુસ્તકો છે. ત્યાર પછી દાખલા નંબર 9. જયદેવ 2.1 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રાહુલ તે જ મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે. તો કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ઓછા સમયમાં, એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે જયદેવનું લખી નાખીએ 2.1 બરાબર. તો એ તો મિશ્ર અપૂર્ણાંકમાં છે, તો આપણે પહેલાં એને ફેરવી નાખીએ અશુદ્ધમાં. 5 દુ 10, 10 ને 1 11, એટલે 11/5. આ જયદેવ. હવે રાહુલ કેટલું પસાર કરે છે? રાહુલ કરે છે 7/4 મેદાન, એટલે મિનિટમાં, બરાબર. એટલે કે અહીં આપણે તો કોણ વધારે કે છે એટલે બાદબાકી કરવી પડશે, એટલે 7/4. હવે છેદ સરખા કરવાના છે. અહીં 5 અને 4નો લસા થાય છે 20, એટલે છેદમાં આપણે લાવવાના છે 20, એટલે કે 5 ચોક 20, ઉપર પણ 4 ફરજિયાત, 11 ચોક 44, છેદમાં 20. હવે 7/4 કરી નાખીએ આપણે. 4 પંચા 20, ઉપર પણ 5 ફરજિયાત, 7 પંચા 35, છેદમાં 20. હવે કરવાની છે બાદબાકી, એટલે 44 છેદમાં 20 ઓછા 35 છેદમાં 20, એટલે 44માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 35 બાદ કરવાના છે. 44માંથી 35 બાદ કરીએ એટલે આપણને મળે છે 9/20, એટલે કે 9/20 મિનિટની અંદર રાહુલને જયદેવ કરતાં 9/20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લાગે છે. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 7.6 આપણો આખો પૂર્ણ થાય છે. તો તમારે આખો સ્વાધ્યાય પાકી બુકમાં ઉતારી નાખવાનો છે. અહીં આપણું પ્રકરણ પણ, અપૂર્ણાંક સંખ્યાઓ આખું પ્રકરણ પણ પૂર્ણ થાય છે અને આપણો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ગણિતનો પણ પૂર્ણ થાય છે. આપણા પ્રથમ સત્રના અભ્યાસમાં 1 થી 7 પ્રકરણ આપણે આવશે. તો 1 થી 7 પ્રકરણ પણ આપણા પૂર્ણ થઈ ગયા છે. તો 1 થી 7 પ્રકરણ તમારે પાકી બુકમાં ઉતારવાના છે. અસ્તુ.